નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે MBBS અને BDS કોર્સનું 2025 મેડિકલ એડમિશન જે અત્યારે પ્રોસેસ ચાલે છે, તો તમને ખબર છે મુજબ કે રાઉન્ડ 1નું એલોટમેન્ટ છે, એટલે કે જે પરિણામ છે ચોઇસ ફિલિંગનું એ ડિક્લેર થઈ ચૂક્યું છે, જેની પ્રક્રિયા આ સંદર્ભે અત્યારે ચાલે છે. હવે રાઉન્ડ 2નું ચોઇસ ફિલિંગ છે એ આગામી સમયમાં ટૂંક સમયમાં શરૂ થશે. ઓકે મિત્રો, તો આ વિડીયોમાં આપણે શેની વાત કરવાના છે, તો આ મેડિકલ એડમિશનના 4 રાઉન્ડ છે એના ટોટલી શું નિયમો છે. યસ, તો હવે તમને ખબર છે કે રાઉન્ડ 2 બહાર પડશે, રાઉન્ડ 3 બહાર પડશે, પછી સ્ટે વેકેન્સી રાઉન્ડ છે બહાર પડશે. તો આમાં તમારે શું ભૂલ નથી કરવાની કે જેથી તમારા જે સિક્યુરિટી ડિપોઝિટ છે 10,000 રૂપિયા એ જપ્ત ના થાય. આટલી વસ્તુ ક્લિયર થાય છે કે તો આ વિડીયોમાં મારા વાત પર ખૂબ જ ધ્યાન આપજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો આ તમારા સંદર્ભે બનાવવામાં આવે છે ઘણા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ માટે, કે જેથી દરેક રાઉન્ડના નિયમો તેમને સમજે અને કોઈ પણ ભૂલ ના કરે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. હવે જો મિત્રો અહીંયા લખ્યું છે કે આ પરિપત્ર આવ્યો છે જે એમાં તો મિત્રો કમિટીના પરિપત્રમાં 4 રાઉન્ડ છે સમજાવવામાં આવ્યા છે, બરોબર. તો આમાં જો કન્ફ્યુઝન થતું હોય તો મારી વાત પર ખાસ ધ્યાન આપજો. હું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સરળ રીતે તમને સમજાવવાનો છું. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ. હવે એ લખ્યું છે કે પ્રવેશ સમિતિ દ્વારા જે MCC ભારત સરકાર દ્વારા નિર્ધારિત કર્યા મુજબ સ્ટેટ કાઉન્સિલિંગના ઓનલાઈન રાઉન્ડ કરવામાં આવે છે, જેમાં ઉમેદવાર દરેક રાઉન્ડમાં નવેસરથી રજીસ્ટ્રેશન કરી શકે છે. ઉમેદવારો કાઉન્સિલિંગ પ્રવેશ સમિતિ દ્વારા નક્કી કરાયેલ નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન પિન ફી અને રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ સાથે રજિસ્ટ્રેશન કરી શકે છે. તો મિત્રો આમાં એવું કહેવા માગે છે કે જો તમારે કોઈપણ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમે નવું રજિસ્ટ્રેશન કરીને અંદર ઘૂસી શકો છો. માની લો કે રાઉન્ડ 1માં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહી જાય છે, તો એવું નથી કે તમને 3 રાઉન્ડમાં આગળના જે છે એમાં ભાગ ના લેવા દે, પરંતુ તમે દરેક રાઉન્ડમાં ભાગ લઈને બરોબર રજિસ્ટ્રેશન નવું કરીને દરેક રાઉન્ડમાં તમે ભાગ લઈ શકો છો, એવું કહેવા માગે છે. તો ચાલો હવે રાઉન્ડ 1ની વાત કરીએ. હવે જો અહીંયા લખ્યું છે કે નવું રજિસ્ટ્રેશન, તો મુખ્ય કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન જેમાં ઉમેદવાર નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન પિન ફી અને રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટની ચૂકવણી સાથે રજિસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. ઉમેદવારે પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઇસ ફિલિંગ અને ચોઇસ લોક કરવાની રહેશે. તો પહેલો બીજો મુદ્દા સમજાવવામાં આવે છે કે આ જે પ્રક્રિયા છે એ ક્યારની પતી ગઈ, બરોબર. તો આ પહેલા રાઉન્ડનું જે રજિસ્ટ્રેશન છે, તમે જ્યારે હમણાં રજિસ્ટ્રેશન ચાલુ થયું હતું, બરોબર, એ તમે કરી દીધું છે. ઓકે, તો આ જે તમે પ્રક્રિયા છે કરી દીધી છે. ચોઇસ ફિલિંગ પણ કરી શકી છે અને ચોઇસ ફિલિંગનું રિઝલ્ટ પણ આવી ગયું છે, બરોબર. એલોટમેન્ટ અહીંયા લખ્યું છે કે રાઉન્ડ 1નું એલોટમેન્ટનું પરિણામ પણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જે થઈ ગયું છે. હવે અહીંયા લખ્યું છે કે જો જે પણ સ્ટુડન્ટ છે એને કોઈ કોલેજ એલોટ થઈ જાય છે, જો અહીંયા લખ્યું છે કે જો એલોટેડ થયેલ સીટ પર પ્રવેશ મેળવવા માગતા હોય તો તેઓ જે તે એલોટેડ MBBS અથવા BDS કોલેજની ટ્યુશન ફી ભરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવીને હેલ્થ સેન્ટર પર જમા કરાવીને જે પ્રવેશ છે એ કન્ફર્મ કરવાનો રહેશે, બરોબર. તો આ પ્રક્રિયા છે એ મિત્રો હાલ ચાલી રહી છે, ઓકે, અને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. હવે એવું લખ્યું છે કે રાઉન્ડ 1માં નોન એલોટેડ, એલોટેડ અને નોન રિપોર્ટેડ અથવા તો એલોટેડ અને રિપોર્ટેડ ઉમેદવારોને પોતાના જૂના રજિસ્ટ્રેશન સાથે રાઉન્ડ 2માં ભાગ લેવાની તક આપવામાં આવે છે ફ્રી એક્ઝિટ સાથે, બરોબર. હવે જુઓ મિત્રો, માની લો તમારું રાઉન્ડ 1નું જે પરિણામ છે અહીંયા અત્યારે ડિક્લેર થઈ ગયું છે. હવે કોઈ સ્ટુડન્ટ એવા હોય કે જેને કોઈ પણ કોલેજ એલોટ જ કરવામાં નથી આવી, બરોબર, કોઈ કોલેજ મળી જ નથી. હવે ઘણા સ્ટુડન્ટ એવા કે જેને કોલેજ એલોટ થઈ ગઈ હોય, બરોબર. હવે ઘણા સ્ટુડન્ટ એવું હોય કે મારે કોલેજ એલોટ થઈ ગઈ છે જે જોઈતી નથી, બરોબર, તો એ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી એ સ્ટુડન્ટે. અને ઘણા એવા પણ હોય કે જેમને કોલેજ એલોટ થઈ છે અને પ્રવેશ પણ કન્ફર્મ કરાવી દીધો છે. તો આ 3 કેસમાં જે પણ સ્ટુડન્ટ હશે એમને ફ્રી એક્ઝિટ સાથે કોઈ પણ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કર્યા વગર રાઉન્ડ 2માં તમે કોઈ પણ રજિસ્ટ્રેશન વગર જઈ શકશો આરામથી, બરોબર. એટલે તમારે રાઉન્ડ 2માં જવા માટે ફ્રી એક્ઝિટ છે, બરાબર. કોઈ પણ પ્રકારની ફી કે એવું કશું ભરવા નથી. તમારી સિક્યુરિટી ડિપોઝિટ પણ જપ્ત નહીં થાય, બરાબર. તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો રાઉન્ડ 2માં, બરાબર. ઓકે, તો આ મેં રાઉન્ડ 1ની વાત કરી.
હવે માની લો મિત્રો રાઉન્ડ 2 આવે છે. હવે રાઉન્ડ 2 માં એ લખ્યું છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ 1 માં રજીસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરાવ્યું છે તેઓએ રાઉન્ડ 2 માટે ફરી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. બરોબર, એટલે રાઉન્ડ 1 નું તમારું રજીસ્ટ્રેશન છે એ પણ રાઉન્ડ 2 માં જ ચાલશે. એટલે તમારે મેં કીધું ને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. બીજી વાત એ કરું કે અહીંયા લખ્યું છે કે જે ઉમેદવારે રાઉન્ડ 1 માં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો એ રાઉન્ડ 2 માં નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે. બરોબર, એટલે રાઉન્ડ 1 માં તમે ચોઇસ ફિલિંગ પણ નથી કરી. બરોબર, હવે તમારે રાઉન્ડ 2 માં આવવું છે તો તમારે ચોઇસ ફિલિંગ કરવી છે તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું પડશે, જે 11,000 રૂપિયા છે એ ભરવી પડશે. બરોબર, રાઉન્ડ 1 માં તમે રજીસ્ટ્રેશન કરીશું તો તમારે રાઉન્ડ 2 માં કરવાની જરૂર નથી. બરોબર, તો આ સિમ્પલ વાત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે મિત્રો અહીંયા લખ્યું છે કે ઉમેદવાર પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઇસ ફિલિંગ અને ચોઇસ લોક કરવાની રહેશે. જે પહેલા રાઉન્ડમાં થયું હતું એ જ. બરોબર, કે રાઉન્ડ 2 નું એલોટમેન્ટ જાહેર થશે. હવે જો એના નિયમો આપણે વાંચીએ, બરોબર, હવે જો તમે રાઉન્ડ 2 માં ભાગ લીધો, ચોઇસ ફિલિંગ કરી દીધી, ચોઇસ ફિલિંગનું પરિણામ જાહેર થઈ ગયું, ત્યારબાદ હવે અહીંયા લખ્યું છે કે જો ઉમેદવારોએ એલોટેડ થયેલ સીટ પર પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેઓએ જે તે એલોટેડ MBBS અથવા BDS કોલેજની નિયત ટ્યુશન ફી ભરીને અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવીને હેલ્પ સેન્ટર પર પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે અને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. બરોબર, હવે જે પણ સ્ટુડન્ટ હોય જેને રાઉન્ડ 2 માં ભાગ લે, હવે જો આના નિયમ છે ને થોડા અટપટા છે. આમાં તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થવાની છે તો એ કયા કેસમાં થવાની છે એની અહીંયા વાત કરીશું. હવે જો કોઈ સ્ટુડન્ટ એવું કે રાઉન્ડ 2 માં ભાગ લીધો, કોઈ કોલેજ એલોટ થઈ ગઈ છે, બરોબર, મારી વાત પર ખાસ ધ્યાન રાખજો, અને પ્રવેશ કન્ફર્મ કરાવવા માગે છે કોલેજમાં. બરોબર, હવે પ્રવેશ કન્ફર્મ પણ કરાવી દીધો છે અને એડમિશન ઓર્ડર લઈ લીધો છે. બરોબર, તેની કોલેજ છે રાઉન્ડ 2 માં કન્ફર્મ થઈ જશે. બીજો કેસ અહીંયા આવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ 2 માં ભાગ લીધો છે પરંતુ સીટ એલોટ પણ થઈ છે અને ત્યારબાદ MBBS અથવા BDS કોલેજની નિયત ટ્યુશન ફી ભરેલ નથી, એટલે કે પ્રવેશ કન્ફર્મ નથી કરાવ્યો, બરોબર, તો એમની જે સિક્યુરિટી ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે. બરોબર, એટલે રાઉન્ડ 2 માં જો તમને કોઈ કોલેજમાં એડમિશન મળે છે, બરોબર છે, યાદ રાખજો, મળે છે તો તમારે એ પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી જ દેવાનો છે. જો નહીં કરાવ્યો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે. પરંતુ તમને રાઉન્ડ 3 માં તો જવાબ મળશે જ. બરોબર, પરંતુ તમારે નવું રજીસ્ટ્રેશન 11,000 રૂપિયા આપીને કરવું પડશે. બરોબર, એટલે રાઉન્ડ 2 માં જો તમને એડમિશન મળે છે કોઈ કોલેજમાં તો એવી ભૂલ ના કરતા. બરોબર, પ્રવેશ તો કન્ફર્મ કરાવી જ દોજો. બરોબર, તો તમે રાઉન્ડ 3 માં છે એ જો જવું હોય, બરોબર, તો બાકી રાઉન્ડ 2 માં જો તમને કોલેજ એલોટ થઈને તમને સંતોષ હોય કે મારે લેવી છે તો કોઈ વાંધો નથી. પરંતુ રાઉન્ડ 3 માં જો જવું હોય તો પણ તમે જે રાઉન્ડ 2 ની કોલેજ છે પ્રવેશ કન્ફર્મ તો કરાવી જ દોજો. જો નહીં કરાવો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ અહીંયા જપ્ત થાય છે. બરોબર, હવે એવા સ્ટુડન્ટ છે કે જે રાઉન્ડ 1 માં કોઈ કોલેજ એલોટ થઈ હતી, પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો હતો, બરોબર છે, હવે રાઉન્ડ 2 માં પણ એને કોઈ કોલેજ એલોટ થઈ છે તો તમારી અપગ્રેડ થઈ છે, બરોબર, રાઉન્ડ 2 માં સીટ, તો તમારો રાઉન્ડ 1 નો પ્રવેશ છે રદ થઈ જશે. બરોબર, આ યાદ રાખજો, રાઉન્ડ 2 માં જેવી તમને કોલેજ મળે છે એવો રાઉન્ડ 1 નો પ્રવેશ છે રદ થઈ જશે. તો આ ખાસ અગત્યનું છે. બરોબર, ઓકે, તો આ રાઉન્ડ 2 ના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. બરોબર, કોઈ ભૂલ આમાં તમારે કરવાની નથી. હવે જો રાઉન્ડ 3 માં આવી ગયા આપણે. હવે રાઉન્ડ 3 માં શું કહે છે કે જે ઉમેદવારે રાઉન્ડ 1 અથવા 2 માં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે રાઉન્ડ 3 માં નવું રજીસ્ટ્રેશન કરીને અંદર એન્ટર થઈ શકો છો. બરોબર, હેલ્પ સેન્ટર વેરિફિકેશન ને બધું કરાવીને. ઓકે, તો એની જ વાત અહીંયા કીધી છે. હવે જો ત્રીજો મુદ્દો અહીંયા લખ્યો છે કે જે ઉમેદવારે રાઉન્ડ 2 માં ભાગ લીધો છે અને સીટ એલોટ થયેલ હતી તથા ત્યારબાદ MBBS અથવા BDS કોલેજની નિયત ટ્યુશન ફી ભરી નથી અને પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા નથી, એટલે કે પ્રવેશ કન્ફર્મ નથી કરાવ્યો, તો તેઓની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. એવા તમામ ઉમેદવાર રાઉન્ડ 3 માં ભાગ લેવા માટે નવી નોન રિફંડેબલ જે રજીસ્ટ્રેશન છે, પિન ફી અને જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ સાથે નવું રજીસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. બરોબર, એટલે આપણે જે કીધું એમ જ કે રાઉન્ડ 2 માં જો તમને કોઈ કોલેજ એલોટ થાય છે અને એ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ નથી કરાવતા તો તમારી જે ડિપોઝિટ છે જપ્ત થઈ જાય છે અને રાઉન્ડ 3 માં તો ભાગ લેવા દેવામાં આવશે જ તમને, પરંતુ તમારે નવી જે રજીસ્ટ્રેશન છે, જે પિન ફી અને સિક્યુરિટી ડિપોઝિટ છે 11,000 રૂપિયા ભરવી પડશે. બરોબર, તો એના નિયમો છે. ઓકે, તો તમારે રાઉન્ડ 3 માં જો ભાગ લેવો હોય ફરીવાર તો તમારે જે રાઉન્ડ 2 નો પ્રવેશ છે કન્ફર્મ કરાવી જ દેવાનો છે.
બરોબર, તો જ તમે રાઉન્ડ 3માં ભાગ લઈ શકો છો. ઓકે, હવે જો જે ઉમેદવારોને રાઉન્ડ 2માં સીટ એલોટ કરવામાં આવેલ છે ને ત્યારબાદ તેઓ દ્વારા MBBS અથવા BDS કોર્સની ટ્યુશન ફી ભરી અને હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો છે, તો તેઓને રાઉન્ડ 3માં ભાગ લેવામાં આવશે. બરોબર, જે આપણે કીધું એમ જ. ત્યારબાદ જો જે એની પ્રક્રિયા થવાની છે એનું જ વાત કરી છે, એલોટમેન્ટ જાહેર થશે. ત્યારબાદ જો એ નિયમો લખ્યા છે કે ઉમેદવારે જો એલોટેડ થયેલ સીટ પર પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેઓએ જે તે એલોટેડ MBBS અથવા BDS કોલેજની ટ્યુશન ફી ભરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવીને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. આવા ઉમેદવારોને હવે પછીના ઓલ ઇન્ડિયા અથવા તો સ્ટેટ કોટાના કાઉન્સિલના આગળના કોઈપણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં નહીં આવે અને તેઓને પ્રવેશ કોઈપણ સંજોગોમાં રદ કરવામાં નહીં આવે. બરોબર, એટલે હવે જો રાઉન્ડ 3માં જો તમને કોઈ કોલેજ એલોટ થાય છે, એક વાત કરી લો કે જો તમારી રાઉન્ડ 1ની કોઈ કોલેજ હતી, બરોબર, જે તો રાઉન્ડ 2માં જતી રહી હશે જો તમે કન્ફર્મ કરાવી હશે. બરોબર, બીજું કે રાઉન્ડ 2ની જો કોઈ કોલેજ હતી કે જે તમે કન્ફર્મ કરાવી હશે અને તમે રાઉન્ડ 3માં આવ્યા છો ફરીવાર, બરોબર છે, તો તમારી રાઉન્ડ 2ની 1ની બધી જે કોલેજ છે અપગ્રેડ થયેલી એ જતી જ રહેશે. પરંતુ રાઉન્ડ 3માં તો તમારે એ કોલેજમાં એડમિશન લેવું જ પડશે અને આગળ પછી તમે કોઈ પણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો અને જે પ્રવેશ છે એ પણ રદ કરી આપવામાં નહીં આવે. એટલે તમારે જે પ્રવેશ છે લેવો જ પડે છે. ક્લિયર? ત્યારબાદ અહીંયા લખ્યું છે કે રાઉન્ડ 3માં સીટ એલોટ થઈ છે અને જે પ્રવેશ એમાં કન્ફર્મ નથી કરાવતા રાઉન્ડ 3માં, તો તમારી જે સિક્યુરિટી ડિપોઝિટ છે એ તો જપ્ત કરી લેવામાં આવશે. બરોબર, એટલે રાઉન્ડ 2માં જો તમને ધારો કે કોઈ કોલેજ એલોટ થાય છે, ત્યારબાદ તમારે હજી પણ રાઉન્ડ 3માં જવું છે, રાઉન્ડ 3માં પણ એલોટ થઈ જાય છે અને હજી પણ નથી લેતા, બરોબર, તો તમે જે સિક્યુરિટી ડિપોઝિટ છે એ જપ્ત કરી લે છે. બરોબર, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે, આમાં તમે ભૂલ ના કરતા. હવે અહીંયા લખ્યું છે કે રાઉન્ડ 2માં રિપોર્ટેડ ઉમેદવારો એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે તેવા ઉમેદવારો જેઓ રાઉન્ડ 3માં અપગ્રેડ થતા નથી તેઓનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ કરી આપવામાં આવશે નહીં અને તેઓને હવે પછી આગળના રાઉન્ડમાં પણ ભાગ લેવા દેવામાં નહીં આવે. બરોબર, એટલે તમારો જે રાઉન્ડ 2નો પ્રવેશ હતો, હવે ધારો કે કોઈ સ્ટુડન્ટ હતા કે જેને રાઉન્ડ 2માં કોલેજ કન્ફર્મ થઈ ગયું હતું, બરાબર, અને પછી રાઉન્ડ 3માં પણ આવ્યા. હવે રાઉન્ડ 3માં એમને કોઈ કોલેજ એલોટ નથી થઈ, પરંતુ જે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો રાઉન્ડ 2ની કોલેજમાં એ હજી પડી છે. બરોબર, તો એ કોલેજ એમની ક્યાંય નહીં જાય, પરંતુ હવે એમને રાઉન્ડ 2ની જે કોલેજ હતી એ તો લેવી જ પડશે. બરોબર, અને હવે પછી આગળના રાઉન્ડમાં એમને ભાગ નહીં લેવા દેવામાં આવે. બરાબર, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. ત્યારબાદ અપગ્રેડનો નિયમ અહીંયા કીધો છે કે રાઉન્ડ 1 અને 2માં જે કોઈ પણ કન્ફર્મ કરેલી સીટ હશે તો એ રાઉન્ડ 3માં અપગ્રેડ થશે. એટલે કે રાઉન્ડ 3માં જો તમને કોઈ કોલેજ મળશે તો રાઉન્ડ 1 અને 2ની કન્ફર્મ કરેલી સીટ આપોઆપ રદ થઈ જશે. ક્લિયર થાય છે? તો આ રાઉન્ડ 3 હતું. ત્યારબાદ રાઉન્ડ 4 એવું કે છે કે એનું એ જ વાત છે, બરોબર છે, કે નવું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જો કોઈએ નથી કરાવ્યું. એટલે જો રાઉન્ડ 1, 2, 3 જો આમાં કોઈ કોલેજ એલોટ થઈ જ નથી તો તમે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં આવી શકો. પરંતુ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં કેવું છે મિત્રો, ખૂબ જ આમાં એ હોય છે રૂલ, કારણ કે સ્ટે વેકેન્સી રાઉન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ છે. આમાં તમને જો કોલેજ નહીં, આમાં જો કોલેજ મળી ગઈ તો તમારે 100% એ કોલેજ છે લેવી જ પડે છે. બરોબર, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ છે કારણ કે તમારે એ રીતે ફીના આધારે અને જે લોકેશનના આધારે તમારે એવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે કે જેથી તમે કોલેજ છે એલોટ કરી જ શકો. બરાબર, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઓકે, તો જે પણ સ્ટુડન્ટને 3 રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તો એ આ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એમાં આવી શકે છે. અને એની જ અહીંયા વાત કરવામાં આવી છે કે જે ઉમેદવારે સ્ટેટ કાઉન્સિલના અગાઉના રાઉન્ડ 1, 2, 3માં કોઈ પણ બેઠકમાં પ્રવેશ કન્ફર્મ ના કરાવ્યો હોય તો તેઓ જે સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એમાં ભાગ લઈ શકે છે. બરાબર, તો આમાં તમે જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવીને જો કોઈ પ્રવેશ મળે, બરોબર છે, તો તમે આમાં જઈ શકો છો. અને જો 4 રાઉન્ડમાં કોઈ કોલેજ એલોટ ના થાય, બરોબર, તો તમે MBBS BDA કોર્સના જે સ્ટે વેકેન્સી રાઉન્ડ છે, બધા જ રાઉન્ડ છે એમાંથી બહાર નીકળી જાઓ છો અને તમને કોઈ કોલેજ એલોટ નહીં થઈ. બરોબર, એનો મતલબ એવું થાય છે. ઓકે, તો આ 4 રાઉન્ડના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમો પર વાત કરી. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છે કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.